કચ્છના નાના રણમાં સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું ઘુડખર અભયારણ્ય કે જ્યાં પર્યટકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. ઘુડખર અભયારણ્ય 4,953 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. ત્યારે આ વર્ષે તારીખ 16 ઓક્ટોબરના બદલે એક સપ્તાહ વહેલું તારીખ 7 ઓક્ટોબરથી અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું. ગત વર્ષે અભયારણ્યની 12,000થી વધુ સહેલાણીઓએ મુલાકાત લીધી હતી, જેમાં તંત્રને ₹23 લાખથી વધુની આવક થઈ હતી. અહીં એશિયામાં ક્યાંય જોવા ન મળતા ઘુડખર જોવા મળે છે. ચોમાસામાં ઘુડખરોનો બ્રીડિંગ સમય હોય છે. ચાલુ વર્ષે પણ મોટી સંખ્યામાં પર્યટકો અભયારણ્યની મુલાકાત લેશે તેવું અનુમાન છે. આપણા વિસ્તારની વાત કરીએ ઘુડખર અભયારણ્ય, તો ઘુડખર અભયારણ્ય ઘુડખર ઉપરાંત યાયાવર પક્ષીઓ માટે ખૂબ જ પ્રચલિત છે અને સામાન્ય રીતે ઓક્ટોબરથી લઈને ફેબ્રુઆરી સુધી ખૂબ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આપણે ત્યાં મુલાકાત લેતા હોય છે અને એને જોવા માટે દેશ વિદેશના ટુરિસ્ટ અહીંયા આવતા હોય છે. આ જે વિસ્તાર છે એમાં ખાસ કરીને રેપ્ટરનું ખૂબ આપણને પ્રજાતિઓ જોવા મળે છે. એની સંખ્યા બી ખૂબ સારી હોય છે. તો રેપ્ટર્સને નિહાળવા માટે ખાસ કરીને ટુરિસ્ટ અહીંયા આવે છે.